ઓ ભાર્યા આ પેલી દાસ્યો ને પૂછવા માંડ્યા એટલે પેલી દાસ્યોએ કીધું કે ગોર સોના ખેડ્યા તમે આયા છીએ તમારું ગોમ છીએ તમારું રાજ તો અમે ઓળખીએ પેલા ગોર મહારાજ કે વિરાટનગર મારું ગોમ કે જાવું છે દલિયા હસનાપુર માં પોંડવ ના રાજમાં કે આ દલિયા હસનાપુર જ છે કે હું કેવું કે તાણે પોંડવ ના રાજમાં અમારે જાવું છે તાના પોણી પરથી હતી કોરવાની દાસ્યો એટલે કે હું કોમ જવું છે કે અમે હોભળી છે કે અર્જુનજી નો છોકરો એમ કે અભિમન્યુ છે 32 લાખનો છે અમારા વાતરાનો હક પણ કરવાનો નાળે આવવા કેવો અભિમન્યામાં તો કે હું લેવાનું છે એ તો કે હા ગોડા જેવું છે એના કરતી કે વિરોધન પેલા આપણે વિરોધન કહેતા અમે એનું એમ કે 32 લાખનો છે એટલે પેલા ગોર નો તો જો ચો નારિયેળ પકડવાનું ફરી થાય છે કે હેડો અમારા હંગાજી અમારા ગોર જોય છે જેવા સુરજી આવે છે કાઢી ગયેલા ને જો બાપત ના ગયા બેઠા આ ભક્તિ જેવી અરે ગોરને હાલો છે ગાજણ ભેજણો 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 અરે ગોરને મોતી રાજમાં લઈ ગયા એટલે હારો અબુકાર આલ્યો આન કે ગોરના હાલો છે ગાયન બેસનો હોય તો મોતીડે વધાયા ગોર ને બેહારે એટલે ગોર ને થોડું હારું લાગ્યું કભી હોય કોક મળે એવું છે અમે આ તો પેલું નારે પેલા વિરોધન ને પકડાયું આ બધા બાજુ બેહી રહ્યા ગોર મહારાજ આ નારેડા આલી આ નીચે વળતા થઈ ગયા તને વયાના રાજમાં પોંડાના રાજમાં એવું નક્કી કરેલું હતું કે અર્જુન મહારાજ પાતાળમાં જેલા હતા અને ધર્મ રાજાને કોઈ વસ્તાર નતું એટલે એને જે નગારો ખરો ને ઊંધો પાડેલો હતો કે તો અર્જુન મહારાજ ગેડા લઈને ઘેર આવે તો ધર્મ રાજાના ઘેર છોકરો આવે તો આ નગારે ઘા કરવા નહીં હા દાદા પેલા નારાયણ પકડાયું એટલે આ નગારે ઘા કર્યા હવે આ પેલો સુભદ્રા કી છે દાસી ને મારા બધો ભાવ કેવો બેહી રહ્યા દાસી ના ગાડા ને બધા બગલ ના ગાટા આવ્યો કેવા હોલા જ્યાં આમ થઈ બેહી રહ્યા કોઈ મળે છો લાવણી જેવા અમે હશે બગલો માત ગાલી દીધા ભગવાન તો બધે એક જ છે ભાઈ નામ જો ગરબી જો ભગત